पहला थोड़ो परिचय करावी दऊं। हूँ अमदावाद सिविल एंजीनियरिंग में अभ्यास करी रह्यो छुं छेल्ला सेमेस्टर में अने मारा 5 जणनुं ग्रुप छे जे वृद्धाश्रम माटे काम करे छे। अमे माँ बाप ने भूलशो नहींना प्रोग्राम बधी स्कूल्स एंड कॉलेजीस में करीए छीए अने त्यांथी जे बी फंड भेगुं थाय ए वृद्ध माँ बाप जे ए बधाना योग्य मार्गदर्शन हेठळ वापरवामां आवे छे। आजे खुशीनी वात ए छे के पेलो मारो आ जाहेर प्रोग्राम छे। हूँ बधा प्रोग्राम जे कर्या छे बधा स्कूल कॉलेजीस में ज कर्या छे अने बहु मने सफलता मळी छे। मारी फलश्रुति पण कहीश। मित्रों जे माँ बाप छे ने आज समाजनो एक हळहळ तो कोई टॉपिक लेवामां आवे ने तो एक ज टॉपिक सामे मळशे जे माँ बापनो अपमान थई रह्युं छे ने कोई बीजो टॉपिक नहीं मळे। आज भारतनी संस्कृति छे ने जे 4 वेद अने उपनिषदो एना पर आज जे एनो मूळ छे ने एनी पर ऊभी छे। आज एनुं हळाहरण छे ने अपमान थई रह्युं छे। आज जे पण आपणे कई छीए तो माँ बापना लीधे छीए। हैं भारत पाकिस्तान ની મેચ હોય ભારત પાકિસ્તાનની મેચ હોય અને મેચમાં જે છેલ્લી ઓવર આવતી જાય ને એમાં રસાકસી જામતી જાય છે। એ મેચમાં જેમ છેલ્લી ઓવર આવે એમ રસાકસી જામતી જાય છે। છેલ્લી 2 ઓવર બાકી હોય ને ત્યારે મેચની રસાકસી કંઈક અલગ હોય। હે જ્યારે 2 ઓવર વચ્ચે એડવર્ટાઇઝમેન્ટ આવે છે ને એ તમે મને અને બીજા બધાને છે ને એ જોનારને બધાને નડતી હોય કે એડવર્ટાઇઝમેન્ટ અત્યારે શું આવવાની જરૂર હતી જ્યારે રસાકસી જામી હતી ત્યારે જ। પણ મિત્રો એ જ રીતે આ યુવાનો છે ને આજના યુવાનોને આપણા મા બાપ છે ને ઘરમાં નડી રહ્યા છે। એ જ રીતે આ યુવાનોને મા બાપ ઘરમાં નડી રહ્યા છે। પણ એ યુવાન અને મેચ જોનાર બે વ્યક્તિ એક વાત ભૂલી ગયો છે મિત્રો। એ વાત ભૂલી ગયો છે ને વાત એ છે સાહેબ કે જો એ મેચનું અસ્તિત્વ એડવર્ટાઇઝમેન્ટના લીધે છે। એ એડવર્ટાઇઝમેન્ટ હતી એટલે મેચનું અસ્તિત્વ છે। ए ज रीते छे ने माँ बाप छे ने तो मारी अने तमारी अहींया हयाती छे बाकी आपणी हयाती भी ना होत। आ ब्रह्मांड में तमे ज्यारे पेलुं मुख जोयुं आ ब्रह्मांड ने जोयुं तो तमारी भी एटली फरज छे ने के माँ बाप ज्यारे छेल्ले घरડા थाय त्यारे तमे एनी जोड़े रहो। हैं आजे मित्रों हूँ तमने वात करूं ने तो जेम एक दिवस एवो आवशे ने के आजे मंदिरोनी संख्या छे ने एटली ज छे ने वृद्धाश्रमनी थई जशे। अमदावादमां 23 वृद्धाश्रम 23 वृद्धाश्रम छे। 23 वृद्धाश्रमનો હું તમને કોન્ટેક્ટ નંબર આપું। એક વૃદ્ધાશ્રમમાં છે ને એક જગ્યા નથી મા બાપની, વેઇટિંગ ચાલે છે। આ રેસ્ટોરન્ટ છે નહીં, હોટેલ છે નહીં કે તમારે જ્યાં વેઇટિંગમાં મા બાપને મૂકવા પડે। આજે છોકરાઓ એટલી હદે અપમાન કરી રહ્યા છે ને માં વાત જવા દો। આજે 32 વર્ષનો યુવાન પોતાની માં આગળ જઈને કહે છે કે માં આજે મારા ધંધામાં છે ને નુકસાની જઈ રહી છે, मारा धंधा में नुकसानी जई रही है। एना पिता छे ने ज्यारे छोकरो 16 वर्षनो हतो ने त्यारे भगवानना धाम में जता रह्या हता। आजे 16 वर्षनो छोकरो हतो ने त्यारे ज एना पिता धाम में जता रह्या हता। आजे 16 वर्ष नथी, आजे धंधो 32 वर्षनो थयो ने त्यां सुधी माए साचव्यो छे ने दीकरो आजे माने आवीने कहे छे के मारे धंधा में नुकसानी जई रही है तो मां आवीने दीकराने कहे छे के बेटा बोल हूँ तारा माटे शुं करी सकूं। मारी पासे जेटला पैसा हता मैं तने आपी दीधा छे, हवे मारी पासे कशुं बच्युं नथी। त्यारे छे ने दीकरो बोले छे के मां मने मारा काले मित्रो एवुं कहेता हता के तारा धंधामां नुकसानीनुं कारण छे ने तारी विधवा मां छे। तू सवारे विधवानुं मोढुं जोईने आवे छे ने एटला माटे नुकसानी जई रही छे। विचार करो मित्रो આજે શું બોલે છે। આજે એ માં રડતી છે ને એને ધ્રુસકે રડતી એના દીકરાના પગમાં પડી જાય છે અને દીકરાને કહે છે કે દીકરા માગ તું જે કહીશ હું કરવા તૈયાર છું। ત્યારે દીકરો બોલે છે કે માં મેં તારી જગ્યા વૃદ્ધાશ્રમમાં કરી દીધી છે, મેં તારી વૃદ્ધાશ્રમમાં જગ્યા કરી દીધી છે, બસ બીજું મારે કશું નહીં કરવું, તું જતી રહે। હે ત્યારે છે ને માં દોડતી રૂમમાં જાય છે અને રૂમમાંથી એના કપડા લઈ અને એક બેગ લઈને ચાલતી ઘરની બહાર જાય છે। એના ખિસ્સામાંથી 1000 રૂપિયા નીકાળીને દીકરાને આપે છે કે મારી પાસે છેલ્લી મૂડી બચી હતી ને એ તું રાખી લે, એ તું રાખીને તું તારી જાતે વૃદ્ધાશ્રમમાં દેજે, બાકી તને કોઈક આવીને એમ કહેશે કે છે ને તે વૃદ્ધાશ્રમમાં તારી માના પૈસા બી ના ભર્યા।
આજે માં ઘરની બહાર નીકળે છે ને ત્યાં દીકરો કહે છે કે માં તારી કાંઈ સાંભળવું નથી, તે મારા માટે અત્યાર સુધીમાં જે કર્યું છે ને એ તું કે, હું તારા માટે કરી દેવા તૈયાર છું, હું તારા માટે કરી દેવા તૈયાર છું. ત્યારે માના મોઢામાંથી શબ્દો નીકળી જાય છે કે દીકરા એક કાગળ લે અને એક પેન લે અને લખવા બેસ, તારું મૂલ્ય મારું લખાવું. ત્યારે છે ને દીકરોને લખાવે છે, પેલું લખાવે છે કે અત્યારે જે 9 મહિના તું મારા પેટમાં રહ્યો, તું 1 મહિનાનું મૂલ્ય શું આપીશ મને? તું મને 1 મહિનાનું મૂલ્ય શું આપીશ? મારા આંખમાંથી તારા માટે એક એક આંસુ નીકળ્યા છે, તું એ આંસુની રૂપિયાની કિંમત શું આપીશ? મેં મારા મોઢા આગળનો કોળિયો તને ખવડાવ્યો છે, તો એ કોળિયાની કિંમત શું આપીશ? દીકરો તોય છે ને એ પેનથી લખે છે, એ લખે છે. માં મિચાડી ચાલતી ચાલતી ઘરની બહાર જઈ જાય છે, દીકરાને કહે છે તું મને મૂકી જા. બહાર નીકળે છે, દીકરો 5 મિનિટ વેઇટ કરે છે, તો દીકરો હજી બહાર નથી આવતો. સામેથી એની વહુ આવે છે, એની વહુને કહે છે કે બેટા મારા દીકરાને મોકલ, મને ઝડપથી વૃદ્ધાશ્રમ મૂકી જાય. વહુ અંદર જાય છે, અને જોવે છે, બહાર આવે છે, માને કહે છે કે તારો દીકરો ચોઘડિયું જોવે છે, તને મૂકવા આવવાનું, તને ચોઘડિયું જોવે છે, મૂકવા આવવાનું. ત્યારે બાજુમાં કોઈ માણસ ઊભો હતો ને, એ બોલી ઉઠે છે કે દીકરા, જો તારી માએ તારું જન્મતા વેતનું જ્યારે ચોઘડિયું જોયું હોત ને, તો આજે એનો હાલ ના હોત, એનો આજે હાલ ના હોત. મિત્રો, આજે દુનિયામાં 5 માં છે ને ખતરામાં છે. દુનિયાની 5 માં જે ખતરામાં છે, જો એને બચાવી લેશો ને તો જ આપણી જિંદગી છે, બાકી નથી. પેલી માતા એક ભારત માતા કે જેના ટુકડા થઈ રહ્યા છે. બીજી માતા જે ધરતી માતા જેની પર રક્ત સ્ત્રાવ વહી રહ્યો છે. ત્રીજી માતા જે ગાય માતા જે કતલખાને જઈ રહી છે. ચોથી માતા જે નદી માતા સુકાઈ રહી છે, ને 5મી માં છે આપણી માં જે વૃદ્ધાશ્રમ તરફ જઈ રહી છે. જો નહીં બચાવો ને તો કોઈ જિંદગી આગળ નથી, કોઈ જિંદગી આપણી આગળ નથી. કોઈ જિંદગી આગળ નથી. આજે તમારી પાસે કરોડો અબજો રૂપિયાનો મહેલ હશે ને, જો તમારી માં તમારી જોડે રહેવા માંગતી હશે ને, તમે જો નહીં રાખો ને તો એ કરોડો રૂપિયા છે ને તમારી ધૂળ સમાન છે. એ કરોડો રૂપિયાની સામે જે એક નાની ઝૂંપડી હશે ને, એ કરોડો રૂપિયાની સામે એક નાની ઝૂંપડી હશે ને, જો એ ઝૂંપડીમાં રહેનારો માણસ છે ને, રોજનું રોજ કરી ખાવા વાળો માણસ છે, પોતાની માને પેલા ખવડાવતો હશે ને પછી પોતે ખાતો હશે ને, તો દુનિયાનો સૌથી મોટામાં મોટો અમીર આદમી છે. દુનિયાના સૌથી મોટામાં મોટો અમીર આદમી છે. ને તમને જ્યારે એ માણસને ધૂળ છે, જે કરોડો રૂપિયા છે એની પાસે, પણ પોતાની માને જોડે નથી રાખતો. મિત્રો, આજના યુવાનો જે છે ને વ્યસનના રવાડે ચડ્યા છે ને, 75 to 80%, 75 થી 80% લોકો, 75 થી 80% લોકો કે જે વ્યસને ચડી ગયા છે. છોકરાઓ તો ચર્યા છે, જ્યારે છે ને નારીઓ, આર્ય નારીઓ, જેમાં શિવાજી અને રાણી લક્ષ્મીબાઈની જે આ ભૂમિ પર જન્મ થયો છે, એની આર્ય નારીઓ પણ જ્યારે સિગરેટ પીતી હોય ને, ત્યારે છાતીમાંથી ગદગદ નીકળી જાય કે આજે શું છે, ક્યાં જશે આ સંસ્કૃતિ ભારતની? જો આજનો યુવાન છે ને વ્યસન છોડી દે અને આજની નારીઓ છે ને જો ફેશન છોડી દે ને, તો ભારતને મહાસત્તા થવામાં છે ને દિવસો દૂર નહીં હોય. એ દિવસો ભારતને મહાસત્તા થવામાં દૂર નહીં હોય. આજે છે ને આજનો ભારત દેશ છે ને, જે એ 65% યુવાનો 35 વર્ષથી નાના છે. આજે વિશ્વમાં સૌથી યુવાન દેશ છે. આજે અમેરિકા જેવાને ભી છે ને ખતરો છે દેશને, કે જો ભારત મહા વિશ્વસત્તા બની જશે ને તો આપણે બધા ધૂળમાં લાગી જશું, આપણે બધા ધૂળમાં લાગી જશું. મને બી આજે એક લોકશાહીમાં રહું છું, મને બી આજે આ ભારત દેશનો નાગરિક છું, તો મને બી એક વાત કહેવાની મન થાય છે. આજે તમને સત્ય જે છે, સત્ય હું કહેવા જઈ રહ્યો છું, પણ કડવું જ હોય સત્ય. પણ જો એ વાતને તમે મગજમાં ઉતારી લેશો ને તો મિત્રો જિંદગી બની જશે. આજે જે આપણા મને છે ને આતંકવાદીઓથી જેટલો ડર નથી લાગતો ને ભારત દેશ પર, આતંકવાદીઓથી જેટલો ડર નથી લાગતો ને, એટલો ડર છે ને મને આપણા હિરોઈનથી લાગે છે, કે જે દેશને છે ને હચમચાવી દીધો છે. એને મને દેશને હચમચાવી દીધો છે, જે પડદા પર કરે છે. આજનો યુવાન એને પ્રેરિત થઈ જાય એની પરથી કરે છે. આજનો યુવાન એની પરથી પ્રેરિત થઈને કરે છે. મિત્રો, હું તમને એક નાની એવી વાત કહું. એક 82 વર્ષનું વૃદ્ધ માણસ છે. 82 વર્ષનું વૃદ્ધ માણસ છે ને ઓરડીમાં પૂરી દેવામાં આવે છે, અને ઓરડીને બંધ કરી દેવામાં આવે છે, અને ઓરડીને બંધ કરીને એને દોરી આપી દેવાના છે, અને દોરીને છેડે ઘંટડી બાંધી દેવામાં આવે છે. એના કામ બધા ઘંટડી ઉપર થાય છે, એના કામ બધા ઘંટડી ઉપર થાય છે.
એક દિવસ એવો આવે છે, છોકરાનો છોકરો એ ઘંટડી નીકાળીને ચાલતો ચાલતો જાય છે, સામેના પિતા સામે મળે છે અને પિતાને પૂછે છે કે છોકરા ક્યાંથી લાવ્યો આ ઘંટડી? દીકરા તું ઘંટડી ક્યાંથી લાવ્યો? ત્યારે દીકરો કહે છે કે દાદાના જે દોરીના છેડે ઘંટડી બાંધી હતી ને એ મેં નીકાળી લીધી છે, દાદા બહુ વગાડતા હતા અને તૂટી ના જાય ને એટલા માટે. ત્યારે પિતા જવાબ આપે છે કે દીકરા ભલે તૂટી જશે ને તો હું બીજી લાવીને દઈશ, પણ તું એ ઘંટડી બાંધી આવ. ત્યારે દીકરો એકનો બે નહીં થતો. બહુ પિતા ટ્રાય કરે છે. દીકરાના મોઢામાંથી આજે 10 વર્ષનો દીકરો મોઢામાંથી જવાબ નીકળી જાય છે કે પિતા આપણા ઘરના રીતિ રિવાજની મને ખબર પડી ગઈ છે, આપણા ઘરના રીતિ રિવાજની મને ખબર પડી ગઈ છે. જैसे 80 વર્ષનો જે વૃદ્ધ માણસ થાય ને એને એક ઓરડીમાં પૂરી દેવામાં આવે છે, એને ઘંટડી આપી દેવામાં આવે છે. આ ઘંટડી એટલા માટે નીકાળી લીધી છે કે જે દિવસ તમે 80 વર્ષના થશો ને ત્યારે આ જ ઘંટડી, આ જ રૂમ અને આ જ દોરી તમને આપીશ. જેવું તમે સંતાન તેવું તમે જોશો એવું જ કરવાનું છે. તમે તમારા મા બાપને પગે લાગતા હશો ને તો તમારું સંતાન પગે લાગશે, બાકી નહીં લાગે. મિત્રો એક દિવસ એવું થાય છે, એક નાનો છોકરો હોય છે, એના પિતાશ્રી 2 વર્ષની ઉંમરના હોય, જ્યારે 2 વર્ષનો દીકરો હોય ને ત્યારે પિતાશ્રી ધામમાં જતા રહ્યા હોય છે. આજે એ દીકરો છે, નાનો થાય છે, એની માં મોટો કરે છે, જ્યાં સુધી ભણે છે, સ્કૂલમાં જાય છે. પણ એક વાત એને ખટકે છે, સ્કૂલે જાય છે ને, સ્કૂલે જાતાની સાથે જ એને માં એને કોક એના છોકરાઓ એની જોડે બે ભણનારાઓ કહે છે કે છે ને તું તારી માને તારી જોડે મૂકો આવે છે ને એને ના પાડી દે. તારી કાણી માં છે ને, જે આંધળી માં છે ને, એને જોઈને બધા છોકરાઓ બી જાય છે. એને જોઈને છોકરાઓ બધા બી જાય છે. ત્યારે દીકરો છે ને બીજાના દિવસે ઘરે માને જઈને કહે છે, માં તું મને મૂકવા ના આવીશ, તારી આ કાણી આંખના લીધે મારા બધા દીકરા, મારા બધા ફ્રેન્ડ્સ છે ને બધા બી જાય છે. બીજા દિવસથી માં દીકરો આગળ ને માં પાછળ ધીમે ધીમે સંતાતી જાય છે. કોઈક એના મિત્રો જોઈ જાય છે ને આવીને કહે છે દીકરાને કે તારી માં હજી સંતાતી તારી પાછળ આવે છે. તો બીજે દિવસે પાછો દીકરો આવીને કહે છે કે માં તું સંતાતી મારી પાછળ ના આવ, તું સંતાતી મારી પાછળ ના આવ. દીકરો માં જતી બંધ થઈ જાય છે. તું બી માના વૈયામાં તો માં કોને કે. આજે દીકરો જેમ નાનો હતો એમ દિવસે દિવસે મોટો થતો જાય છે, કોલેજમાં જાય છે, ભણતર પૂરું થાય છે, લગ્ન કરે છે. દીકરો માંથી બહુ દૂર રહે છે. વર્ષોના વાણા વીતી જાય છે. દીકરાની એક ચિઠ્ઠી નથી આવતી, દીકરાની એક ચિઠ્ઠી નથી આવતી અને માથી રહેવાતું નથી. છતાં બી માં છે ને એ વાતને સમજી મગજમાં હૈયામાં બેસાડીને બેઠી રહે છે. પણ કોક આવીને એક દિવસ એવું કહે છે કે તારા દીકરાને ત્યાં છે ને દીકરાનો જન્મ થયો છે. ત્યારે માથી નથી રહેવાતું, કેમ કે તમને ખબર જ છે ને કે મૂડી કરતા વ્યાજ વાલું હોય, મૂડી કરતા વ્યાજ વાલું હોય, માથી રહેવાતું નથી. આજે માં છે ને એ છે ને પગલા એના પડતા જાય છે ને દીકરાના ઘરની આજે અભણ માં છે ને બીજા આગળથી એડ્રેસ લે અને દીકરાના ઘરના એડ્રેસ સુધી પહોંચે છે. ઘરનો દરવાજો ખટખટાવે છે અને દરવાજો છે ને દીકરો ખોલે છે ને ત્યારે માને જોઈને કહે છે કે માં તું અહીંયા આવી જ કેમ, તું અહીંયા આવી જ કેમ. ત્યારે માના શબ્દોમાંથી, માના મોઢામાંથી શબ્દો નીકળી જાય છે કે દીકરા આજે છે ને મને મારા દીકરાને દીકરો જ ઘરે જન્મ થયો હોય ને મને આજે વ્યાજ મારે જોવું હોય તો હું કેમ ના આવું. ત્યારે દીકરો જવાબ આપે છે કે ના માં, મારો દીકરો આજે તારી કાણી આંખથી બી જશે, તું જતી રે પાછી. દીકરો તરત દરવાજો બંધ કરી દે છે. માં ખખડાવે છે, મને ખાલી એક વાર મોઢું જોઈ લાવવા દે, એક વાર મોઢું જોઈ લાવવા દે, હું તરત જતી રહીશ. દીકરો એકનો બે ના થાય છે. માને ઘરની બહાર કાઢી મૂકે છે. માં પાછી ઘરે આવે છે. વર્ષોના વાણા વીતી જાય છે. એક દિવસ એવું થાય છે કે માં છે ને ભગવાનના ધામમાં જતી રહે છે. દીકરો ઘરે આવે છે. દીકરો ઘરે આવે છે ત્યારે બાજુના સરપંચને બધા કહે છે કે તારી માં તને બહુ યાદ કરતી જતી રહી છે આજે ધામમાં. ત્યારે એક ભાઈ આવીને એના દીકરાને કહે છે કે મારી એક તારી માં છેલ્લો શ્વાસ બાકી હતો ને ત્યારે મને છે ને એક વાત કહેતી ગઈ ને તારા માટે એક વસ્તુ લખાવતી ગઈ છે, તારા માટે એક વસ્તુ લખાવતી ગઈ છે. એને મને કીધું કે આ મારી ફરજ પૂરી કરી દેજો, એટલા માટે આજે મારી ફરજ પૂરી કરું છું. પેલો શેઠ છે ને એક કાગળ લઈ અને દીકરાના હાથમાં આપે છે. કાગળ ખોલે છે ને તેમાં લખ્યું હોય છે કે આજે મારી તને જે આ વર્ષો સુધી આ કાણી આંખ નડતી હતી ને
એ કાણી આંખ એટલે થઈ હતી કે જ્યારે તું એક્સિડન્ટમાં તારી એક આંખ જતી રહી હતી ને, તારી એક્સિડન્ટમાં એક આંખ જતી રહી હતી ને, ત્યારે મારી આ આંખ કાઢીને તને આપી હતી ને, આજ મારી તને આખા વર્ષો સુધી નડી રહી, એ મારી કાણી આંખ છે ને તને આપી હતી ને એટલે નડતી હતી તને. એ માં છે મિત્રો, એ માં છે. આજે એક યુવાન છે ને જે પ્રેમમાં પડે છે ને ધોળી ચામડી વાળી છોકરીને જોઈને, મિત્રો એટલું યાદ રાખજો, કાળી ચામડી વાળી હશે ને, કાળી ચામડી વાળી હશે ને, જો તમારા મા બાપનું જતન કરતી હશે ને તો 7 ડઝન સારી છે, 7 ડઝન સારી. તો તમે ફૂટપાથ પરથી લઈ આવશો ને તો તમને એક દિવસે ફૂટપાથ પર લઈ આવી દેશે. તમે સારા ઘરની સંસ્કારી છોકરી લઈ આવશો ને તો તમારું ઘર સ્વર્ગ બનાવી દેશે. તમારું ઘર સ્વર્ગ બનાવી દેશે. આજે એક યુવાન પ્રેમમાં પડે છે, આંધળો પ્રેમ કરે છે ને, એની ફ્રેન્ડ જે યુવતી છે ને, એક 1000 રૂપિયાનું છે ને પેલાને દેવાળું ફૂંકાડી નીકળે છે. 1000 રૂપિયાનું. એક દિવસે દીકરી યુવતીને છે ને એને દીકરાને છોડી દેવો હોય છે ને મગજમાં વિચાર આવે છે કે જો હું આને છોડી દઈશ તરત તો મારી પર છે ને કબજો બેઠાવી બેસશે કે મેં મારા 1000 રૂપિયાનું તારી પાછળ ખર્ચી નાખ, આજે તું મને છોડી દઈશ. દીકરાને તરત બોલાવે છે અને કહે છે કે તું છે ને જો તારે મારી જોડે રહેવું હોય ને તો તારી માનું શીશ ગરદનેથી નોખું કરી દેજે. તારું માનું શીશ ગરદનેથી નોખું કરીને મારી આગળ મૂકી દે, હું તારી ગુલામ થઈ જઈશ આખી જિંદગી માટે. ભાઈ યુવાન છે ને પ્રેમમાં પડ્યો હતો ને આંધળો પ્રેમ હતો, એને કઈ દેખાય? આજે યુવાન ઘરે જાય છે ને ઘરે જાતાની સાથે છે ને એ માં આવે છે, માં કહે છે બેટા જમ્યું છે તે? દીકરો કોઈ એને મગજમાં પેલો જ વિચાર હતો, ક્યાં ગયો તો દીકરા જમી લે પેલા, પણ એને મગજમાં પેલો જ વિચાર ઘૂમતો હતો. આજે માં પેલી સામે દિવાલ એક તલવાર લટકતી હતી, જેમ કુંભાર છે ને પેલું માટલું ઉતારી લે ને, કુંભાર માટલું ઉતારી લે ને એમ પેલે માનું શીશ એક ઘામાં છે ને આજે તલવારથી છે ને નોખું કરી નાખ્યું હતું. આજે તલવારથી એક શીશ નોખું કરી નાખ્યું હતું અને શીશ લોહી લોહાણ શીશ લઈ અને દોડતો 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 જાય છે અને જાતામાં રસ્તામાં છે ને એક પથ્થર આવે છે ને પથ્થર આવતાની સાથે દીકરો પડી જાય છે પગમાં આવતાની સાથે. આજે ધૂળમાં આજે 10 ફૂટ દૂર એ જે શીશ લોહી લોહાણ છે ધૂળમાં 10 ફૂટ દૂર ફેંગળાઈ જાય છે. ત્યારે 10 ફૂટ દૂરમાં જે ધૂળમાં પડેલું લોહી લોહાણ શીશ બોલતું હતું, બેટા તને વાગ્યું તો નથી ને? મારા દીકરા તને લાગ્યું તો નથી ને? એ કોઈ બોલી શકે ને તો આ માં જ બોલી શકે, બાકી કોઈની તાકાત નથી કે કોઈ બોલી શકે. બાકી કોઈની તાકાત નથી કે માં સિવાય કોઈ બોલી શકે. દિલ્હીમાં થોડા ટાઈમ પહેલા એક સર્વે થયો હતો. દિલ્હીમાં એક મોટી સંસ્થા દ્વારા સર્વે થયેલો. 72% 72% યુવાનો કે જેને છે ને મા બાપને એને કોર્ટના શરણે થવું પડે છે, જેના મા બાપને કોર્ટના શરણે થવું પડે છે, એમાંથી મિત્રો 72, ચલો એ તો છોડો, પણ 48% યુવાનો તો એવા હતા કે તે પોતાના મા બાપને છે ને બોજરૂપી માની રહ્યા હતા, પોતાના મા બાપને બોજરૂપી માની રહ્યા હતા. વિચાર કરો તમે, એક દિવસ એવો આવશે ને કે તમારું જીવવું એમ છે ને મુશ્કેલ બની જશે. મિત્રો વૃદ્ધાશ્રમમાં છે ને 3 પ્રકારના લોકો રહે છે. 3 પ્રકારના લોકો રહે છે. એક જેને દીકરો હોય એ મા બાપ, એક જેને દીકરો દીકરી બંને હોય એ મા બાપ, અને ત્રીજા એ કે જેને કોઈ ના હોય. પણ મિત્રો 72% 72 થી 75% લોકો મા બાપ એવા હોય કે જેને દીકરો હોય ને છતાં રહેતા હોય. 4 દીકરા હોય છતાં બી મા બાપ વૃદ્ધાશ્રમમાં હોય. મિત્રો આજે જ્યારે મા બાપ વૃદ્ધાશ્રમ ત્યારે દેહાંત થાય ને, જ્યારે મા બાપનું દેહાંત થાય ને ત્યારે 4 માંથી એક છે ને એને પકડવા નહીં આવતો ખંભે. 4 કરો તમે. આજે ક્યાં જશે આ દુનિયા? આજે સમાજનો આ ટોપિક થઈ ગયો છે. સમાજનું એક એક ઘર લઈ લો. જ્યારે મને આ વિચાર આવ્યો ને, જ્યારે હું 3 વર્ષ પહેલા હું એક પ્રોગ્રામ જોઈને જ્યારે મારા મગજમાં વિચાર આવ્યો તો કે આજે મારી આ ભારત દેશના નાગરિક તરીકે મારી બી ફરજ છે કે જો એક મારા લીધે મા બાપ છે ને એક ઘરે જશે ને. હું તમને એક મારી ફળશ્રુતિ કહું. અમે 5 જણનું ગ્રુપ છીએ. અમારા 5 જણના બર્થડે છે ને વૃદ્ધાશ્રમમાં સેલિબ્રેશન થાય, વૃદ્ધાશ્રમમાં એને ઉજવવામાં આવે. મિત્રો આજે તમારો બર્થડે છે ને એક દિવસ છે ને, એક દિવસ હું તમને સેલિબ્રેટ નહીં કરવાનું કહેતો, અહીં બેઠેલા છે ને હર કોઈને કહું છું, એક દિવસ વૃદ્ધાશ્રમમાં જઈને જજો. જો તમારી આંખમાં પાણી ના આવી જાય ને તો આ માઇક મૂકી દો. એક દિવસ આજના યુવાનો જે પિક્ચર જોવા મૂવી જોવા જાય છે ને, હું તમને એ બધું છોડી દો.
તમે 200 રૂપિયાની ટિકિટ બગાડો છો એને છોડીને એક કામ કરો, 5 રૂપિયાનું પાર્લેજીનું પેકેટ લઈ એ મા બાપના હાથમાં મૂકજો. જે દુઃખી માણસ હોય ને, દુઃખી માણસના મોઢે જ્યારે એક હસમી સ્માઇલ આવે ને, એ કરોડો રૂપિયા સમાન છે. એ કરોડો રૂપિયા સમાન છે તમારા માટે. એક દિવસ પિક્ચર જોવા ના જશો, એક દિવસ 3 કલાક વૃદ્ધાશ્રમમાં વિતાવજો. એક દિવસ માટે હું તમને તમારી લાઈફનો એક દિવસ માંગુ છું, 3 કલાક. આજે દુનિયાનો રૂલ્સ થઈ ગયો છે ને કે આજે મોજ શોખ કરી લેવા. મિત્રો એક દિવસ એવો આવશે ને કે જ્યાં આપણે કોઈ દિવસ આગળ નહીં વધી શકીએ. આજે અમારા બર્થડે સેલિબ્રેશન છે ને વૃદ્ધાશ્રમમાં થાય છે. એમાંથી મારા 5 દિવસ પહેલાનો જ પ્રસંગ છે, સત્ય ઘટના છે, 5 દિવસ પહેલાનો જ. એમાં મારા એક જે મારી જોડે સાથીદાર છે એનો બર્થડે હતો. અમે વૃદ્ધાશ્રમમાં જાય છે, સેલિબ્રેશન કરીએ છીએ. પણ એક નવા વૃદ્ધ માજી આવ્યા હોય છે, નવા એક વૃદ્ધ માજી આવ્યા હોય છે જે 85 વર્ષની ઉંમર છે. 3 છોકરા છે, એક વકીલ છે અને 2 બોમ્બે રહે છે અને એક અમદાવાદ રહે છે જે વકીલ છે. આજે 85 વર્ષના વૃદ્ધ માજી છે ને, માં છે ને, એ આજે રૂમમાં હતી. એમને મેનેજર આવીને કહે છે એક માં છે ને આવી છે નવી, કે જે રૂમમાં છે તમે ચાલી નથી શકતી, ત્યાં આગળ જઈને આવો. અમે 5 જણા ત્યાં જાય છીએ. હજી તો છે ને દરવાજો આગળ ઊભી ને ત્યાં પેલા 85 વર્ષની વૃદ્ધ માં છે ને આજે ઊભી નથી થઈ શકતી, ઊભી નથી થઈ શકતી. ઊભી થવાની ટ્રાય કરે છે, અડધી ઊભી થાય ને ત્યાં પાછી લપેટી જાય છે, પાછી સૂઈ જાય છે. ત્યાં હું પહોંચી જાઉં છું ને પાસે પહોંચીને માને હાથ રાખું છું. ત્યારે માં એમ કહે છે, મારા માં મોઢામાંથી બોલતી હોય, વિચાર કરો, સાંભળજો એ શું બોલે છે કે દીકરા મને આશીર્વાદ આપ કે મને ભગવાન અહીંથી મારા ધામમાં લઈ જાય. આજે હું 21 વર્ષનો યુવાન અને 85 વર્ષના વૃદ્ધ માજી મને એમ કહે છે કે દીકરા મને આશીર્વાદ આપ કે મને ભગવાન ધામમાં લઈ જાય. મેં માના આગળ હાથ રાખી દીધો કે માં તું મને આશીર્વાદ આપ કે હું આ પ્રસંગ છે ને આજે છે ને આજે આ જાહેર જનતા છે ને એને સંભળાવી શકું. ત્યારે માં મારા મોઢે હાથ રાખી દે છે ને કે કહે છે કે દીકરા ના ના ના, તું મારા દીકરાનું અપમાન થશે, એને કોક સંભળાવશે, એને કોક સંભળાવશે કે મારા આજે એને એની માં આજે વૃદ્ધાશ્રમમાં પડી છે. એ માં બોલતી હતી. વિચાર કરો, એ મને એવું કહે છે કે મારે કાલે મોત દેખાય છે, મને મારું કાલે મોત દેખાય છે, મારી જે છેલ્લી ઈચ્છા છે ને પૂરી કરવી છે. અમે 5 જણા ઉભ્યા હતા, અમે 5 કીધું તમારી જે ઈચ્છા હોય ને અમે પૂરી કરવા તૈયાર છીએ. માં બોલે છે કે મારે મારા દીકરાનો દીકરો છે ને એનું મોઢું એકવાર જોવું છે, એકવાર જોવું છે. બસ મારી છેલ્લી ઈચ્છા છે, મારું મોત આવી ગયું છે અને મારું મોત કાલે છે, એ વસ્તુ ફાઇનલ છે. ત્યારે 5 જણ મેં ઊભા હતા ને અમે ત્યાં માને કીધું કે જ્યાં સુધી તું આ દીકરાનું મોઢું નહીં જોવે ને ત્યાં સુધી આ 5 માંથી કોઈ દીકરાને છે ને મોઢે પાણી નહીં અંદર જાય, પાણી અંદર નહીં જાય. અમે સીધા ત્યાંથી બહાર નીકળીને મેનેજર આગળ જઈને કહીએ છીએ કે આ માના દીકરાના મને એડ્રેસ આપ. ત્યાંથી એડ્રેસ લઈએ છીએ. મેનેજર કહે છે કે એનો દીકરો વકીલે છે અને એકનો બે નહીં થાય કે તમે એને માના દીકરાને મોકલશે. પણ નક્કી કરી લીધું હતું અને ભગવાન સાથે હોય અને મા બાપના જ્યારે આશીર્વાદ સાથે હોય ને તો કોઈ વસ્તુ એવી અશક્ય નથી જે મુશ્કેલ બને. આજે હું બી અહીં કહી છું, મારા મા બાપના લીધે છું, મારા મા બાપના આશીર્વાદના લીધે છું. હું મારા મા બાપના આશીર્વાદના લીધે છું. આજે અમે 5 જણ જઈએ છીએ. પેલા ત્યાં આગળ પેલા વકીલને, ત્યાં વકીલ હોતો નથી, એનો છોકરો અને એની ઘરવાળી હોય છે. અમે એને કહીએ છીએ કે આજે તમારી માં અમને એમ કહેતી હતી કે અમને આશીર્વાદ આપ. ધૂળ પડી છે તમારી જિંદગી પર, ધૂળ પડી છે તમારી જિંદગી પર. આજે કોઈ માં તમને એમ આવીને કે ત્યારે છે ને પેલો નાનો છોકરો હતો ને એને લાગી આવે છે, નાનો છોકરો હતો ને એને લાગી આવે છે. એ છે ને એની માને કહે છે જો માં આજે ઘરમાં નહીં આવે ને તો હું ઘરમાં નહીં હોઉં, આજે માં ઘરમાં નહીં આવે તો હું ઘરમાં નહીં હોઉં. થોડી વારમાં એના પિતા એન્ટર થાય છે. અમને છે ને ગાડી આપીને ઘરની બહાર નીકાળી મૂકે છે. તમને કોણ કહેવા વાળા કે અમે મારી મને ઘરે લઈ આવી, મારા દીકરાને લઈ જા? તમે કોણ કહેવા વાળા? તો બી અમે 1 ના 2 ના ઘરના ઉંબરા આગળ ઊભીને પેલા દીકરાને મનાવતા રહ્યા કે તું જો 1 નો 2 થઈ જઈશ ને તો તારા માં છે ને તારી ઘરે આવતા વાર નહીં લાગે. આજે દીકરાને લાગી ગયું તું. પોતાની માને કહે છે કે જો તારે વૃદ્ધાશ્રમમાં જવું હોય ને તો મારી માને ના લઈ આવતો, બાકી હું લઈને આવીશ. અમે ત્યાં ઊભીએ છીએ. કલાકની અંદર એક ફોન આવે છે વૃદ્ધાશ્રમેથી કે દીકરાનો દીકરો છે ને અહીંયા પહોંચી ગયો છે. આ મારા પ્રોગ્રામની એક ફળશ્રુતિ,
આ મારા પ્રોગ્રામની એક ફળશ્રુતિ. મિત્રો, આજે તમે એક મા બાપને ઘરેથી એક વૃદ્ધાશ્રમથી છોડાવશો ને તો જે પુણ્ય મળશે ને, આ પરિક્રમાઓ કરીને પુણ્ય નહીં મળે ને એટલું. તમે છે ને ચોટીલા જશો, વૈષ્ણવ દેવી જશો, પણ જો તમે માં જે ડુંગરાવાળી માં આગળ જઈને તમે જશો, ડુંગરાવાળી માં આગળ જશો અને તમે માની સામે ઊભા રહેશો ને, ડુંગરાવાળી માની આગળ સામે જો ઊભા રહેશો ને, એટલે ડુંગરાવાળી માં તમારી આંખમાં જોશે કે તારી ઉમરાવાળી માં સુખી છે, તારી ઉમરાવાળી માં સુખી છે કે નહીં. જો એ ઉમરાવાળી માં સુખી નહીં હોય ને તો ડુંગરાવાળી માં પાસે જવાથી કોઈ ફાયદો નથી. તમે અહીંથી ચાલતા ચાલતા ચોટીલા જશો ને તોય કોઈ ફાયદો. તમે ગમે એટલું પુણ્ય ધર્મ કરશો ને, પણ મા બાપના આંખમાંથી એક આંસુનું ટીપકું નીકળી જશે ને તો એ પુણ્ય ધર્મ તમારું છે ને વહી જશે, વહી જશે. પુણ્ય ધર્મ તમારું વહી જશે. આજે જે કવિ કાગ છે ને, આજે તુલસી શ્યામ જે રામાયણ રચયિતા છે ને, એને પૂછવામાં આવે છે કે તમને હજારો કરોડો અક્ષર છે આ દેશ વિશ્વમાં, તમને એમાંથી સૌથી પ્રિય અક્ષર કયો છે? ત્યારે છે ને કવિ તુલસી શ્યામ કહે છે, કવિ તુલસીદાસ કહે છે કે આ હજારો કરોડો અક્ષરમાંથી એક રા લઈ લે અને એક મ લઈ લે, જે રામ થાય ને મારા માટે સૌથી વધારે છે ને પ્રિય અક્ષર છે. ત્યારે આગળના કવિ કાગને પૂછવામાં આવે છે કે કવિ દુલા કાગ, તમને આ હજારો કરોડો અક્ષર છે એમાંથી તમને કયો અક્ષર પ્રિય છે? ત્યારે કવિ દુલા કાગના મોઢામાંથી નીકળી જાય છે કે માં અક્ષર એક લઈ લે, માની ઉપમા બોલું ને તો હજારો હજારોની ઉપમા નીકળી જાય. હજારે હજારોની ઉપમા નીકળી જાય. માં તણા બોલે પુકારા ને મારું મારું બચપણ યાદ આવે. કવિ કુલા દુલા કાગે કહી દીધું. આજે જીજાબાઈ શિવાજીની માતાનું જ્યારે દેહાંત થાય છે ને, શિવાજીની માતાનું જ્યારે દેહાંત થાય છે ને, શિવાજીનું માતાનું જ્યારે દેહાંત થાય છે ને, ત્યારે છે ને એ શિવાજી જ્યારે માતા વૃદ્ધા, ત્યારે જીજાબાઈ જમીન પર હોય છે ને, ત્યારે આજે રાજા મહારાજા જે 24 કલાક પોતાની કમરે તલવાર રાખીને ફરકતો હોય, શૂરવીર માણસ, શૂરવીર માણસ, એ આજે જીજાબાઈ આગળ જઈને છે ને ધ્રુસકે ધ્રુસકે રડતો હોય છે, ધ્રુસકે ધ્રુસકે રડતો હોય છે. અને એ છે ને જ્યારે સામંતો આવે છે ને, સામંતો શિવાજીને કહે છે કે હે શિવા, હે શિવાજી મહારાજ, તમને છે ને આ ના શોભે, તમને આ વસ્તુ ના શોભે. જો તમે રડશો ને તો તમારે આ પ્રજા તમારી બધી રડવાની જ છે. ત્યારે શિવાજીના છે ને મોઢામાંથી સામંતોને શબ્દો નીકળી જાય છે. મોઢામાંથી સામંતોના શબ્દો નીકળી જાય છે કે હે સામંતો, મને જેને આ મારી માં છે ને બ્રહ્માંડમાંથી મને શિવો કહેવા વાળી જતી રહીને મને એનું દુઃખ થાય છે. મને મહારાજ, મને પધારો, પર એવું તો બધા કહેવાવાળા મળશે પણ મને શિવો કહેવા વાળી કોઈ નહીં મળે. મને શિવો કહેવા વાળી કોઈ નહીં મળે. એક માતા છે, એ એક દીકરો હોય છે, ગરીબ પરિવાર હોય છે. માતાનું તમને એક રાજુ નામનો દીકરો છે, સત્ય ઘટના છે. એ બેને બહુ ખાસ એક એનો બે વચ્ચેનો પ્રેમ સંબંધ કહું તમને. બહુ ગરીબ માણસ છે. એ મજૂરી કામ કરી અને દીકરાને ભણાવે છે, મજૂરી કામ કરી અને દીકરાને ભણાવે છે. દીકરો ભણતો ભણતો બહુ હોશિયાર હોય છે. એક દિવસ સ્કૂલમાંથી છે ને પ્રવાસનું આયોજન થાય છે. એક દિવસ સ્કૂલમાંથી પ્રવાસનું આયોજન થાય છે. ત્યારે એના છે ને આચાર્ય આવીને કહે છે દીકરાને કે તારે પ્રવાસમાં આવવું હોય તો હું તને મારા ફીના પૈસા આપીશ. ત્યારે દીકરો કહે છે હું મારી માને પૂછી લઉં, મારી માને પૂછી લઉં પછી હું આવીશ. તો આચાર્ય કહે છે વાંધો નહીં. ઘરે જઈ અને માતાને કહે છે, ઘરે જઈ અને માતાને કહે છે કે માં, મારે પ્રવાસનું આયોજન થયું છે તો હું જાઉં. આજે માં જે છે ને, જે વર્ષોથી દીકરો એની માં આગળ કશું માંગતો નહોતો, એ ઘરની પરિસ્થિતિ સમજતો તો. મિત્રો યુવાનો એટલું યાદ રાખજો, તમે બહાર ભણવા જાઓ ને તો તમારા મા બાપની પરિસ્થિતિ પ્રમાણે જીવજો. મારે આ વસ્તુ જોઈએ જ છે, મારે સ્પ્લેન્ડર જોઈએ છે, મારે લેપટોપ જોઈએ છે, મારે મોબાઈલ જોઈએ જ છે. તમે તમારે મા બાપની પરિસ્થિતિ વિચારજો. તમારી બાજુ બેઠો હોય ને એનું ના વિચારશો. તમે તમારા મા બાપને છે ને દેવાળું ફૂંકાડી નીકાળશો, એનું મા બાપનું દેવાળું ફૂંકાડી નીકાળશો, એવું ના કરશો. તમારી બધાને હું એક આ સાંભળું છે, છેલ્લે પ્રસંગ પૂરો થાય ને ત્યારે
ત્યારે માં છે ને દોડતી દોડતી એક રૂમમાં જાય છે અને રૂમમાંથી છે ને એક પોટલું લઈ આવે છે. પોટલું લઈ આવી અને દીકરાના હાથમાં 20 રૂપિયા આપે છે. દીકરાના હાથમાં 20 રૂપિયા આપે છે અને દીકરાને કહે છે કે આ 20 રૂપિયાનું તારે જે ખાવું એ ખાજે, તારે જે રમકડા લેવા હોય લેજે, આઈસ્ક્રીમ ખાજે, તે તારી જિંદગીમાં નથી ખાધું, તું ગુલ્ફી ખાજે, તારા માટે જ મેં 20 રૂપિયા રાખ્યા હતા. મેં તારા માટે જ 20 રૂપિયા રાખ્યા હતા. દીકરો 20 રૂપિયા લઈ લે છે, પ્રવાસમાં જાય છે. સમય આપણી પાસે હોવાના કારણે હું તમને ઝડપથી વાત કહું છું. 20 રૂપિયા લઈને પ્રવાસ